जगत को कलंकित करने वाला एक मामला सामने आया है। लिंबायत में स्कूल टीचर ने छात्र के मोबाइल पर मैसेज लिख कर कहा, मैं हर मदद करूंगा, अगर तुम्हें पैसों की जरूरत हो तो बताना, लेकिन मैं तुम्हें पसंद करता हूँ, प्लीज गलत मत समझना। उधर छात्र ने शिक्षक को मैसेज भेजकर लिखा कि सर आप मेरे शिक्षक हैं, लेकिन शिक्षक छात्र के मोबाइल पर लगातार मैसेज करता रहा। आखिरकार सगीरा ने उठकर इस मामले में परिवार को बताया, इसीलिए नाबालिग की मां ने लिंबायत पुलिस में शिकायत दर्ज कराई, जिसके आधार पर पुलिस ने स्कूल शिक्षक वत्सल मोहन सिंह राठौड़ के खिलाफ छेड़छाड़ और पोक्सो एक्ट की धाराओं के तहत मामला दर्ज किया और उसे गिरफ्तार कर लिया। 15 साल की नाबालिग छात्रा के मोबाइल पर टीचर पिछले 20 से 25 दिनों से अश्लील मैसेज भेज रहा था। इतना ही नहीं, वह दोस्ती के लिए सेक्सुअल डिमांड भी कर रहा था। छात्रा शिक्षक के ऐसे व्यवहार से तंग आ गई थी। आखिरकार उसने ये बात परिवार को बताई तो मामला लिंबायत पुलिस तक पहुंच गया। पुलिस ने आगे बताया कि आरोपी टीचर शादीशुदा है और उसकी एक बेटी और एक बेटा है। संवाददाता सुनील पटेल, BHP न्यूज़, सूरत। કાલે નીલગિરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે। તેની જાણ થતાં કે છોકરી 9 ક્લાસમાં ભણતી હતી તેમને અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે। તો તેણે અમને જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી અને તેને પછી અમે લોકો લિંબાયત પોલીસ સ્ટેશન લઈ ગયા અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે એમની ફરિયાદ દાખલ કરી। આવા ગુરુઓ ને આવા શિક્ષકો જે વિદ્યાર્થીઓ સાથે આવી રીતના ચેટિંગો કરે તે યોગ્ય નથી કહેવાય। અને એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી, તારા પપ્પા આ દુનિયામાં નથી ને તારી માં કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગી છે, સ્લમમાં છે, એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તને પૈસાથી હું મદદ કરી શકું। તું મને વારંવાર ગુરુનું કહે, તું મને આવા નામથી પોકાર। આવું બધું અમે લોકો જે ચેટિંગો વાંચ્યા જે અશ્લીલ કહી શકીએ આપણે, એવી અશ્લીલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તે યોગ્ય નથી। એટલા માટે અમે લોકો છોકરીને લઈ લિંબાયત પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે।